આ વર્ષે ચોમાસા દરમિયાન સુરતના રોડ રસ્તાની હાલત ખરાબ થઈ ગઈ છે। શહેરો કોઈપણ રોડ સારી કન્ડિશનમાં જોવા મળ્યા નથી। આ ચોમાસા દરમિયાન પાલિકા તંત્ર દ્વારા રીતસરની વેઠ ઉતરેલી જોવા મળી રહી હતી। આ સરધંભે આમ આદમી પાર્ટી દ્વારા આ રવિવારે પુણાગામ ચોક ખાતે દુઃખોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેમાં પ્રત્યેક ખાડા પર જે તે અધિકારી અને પદાધિકારીઓનું નામ આપવાનો કાર્યક્રમ કરવામાં આવનાર છે। દુઃખોત્સવ માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું। આ સરધંભે સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ આજે મેયર, ચેરમેન, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા, મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ દુઃખોત્સવની સરધંભે આમંત્રણ આપવામાં આવ્યું હતું। દુઃખોત્સવનું આમંત્રણ સ્વીકારતા મેયર, ચેરમેન સહિતના પદાધિકારીઓ અવઢવમાં મુકાઈ ગયા હતા। એક તબક્કે તો આ આમંત્રણ સ્વીકારવું કે ના સ્વીકારવું એ અસમંજસમાં પડી ગયા હતા। આ મુદ્દે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર અને શાસકોને ઘોર નિષ્ફળતાને કારણે સુરતના રોડ રસ્તાઓની હાલત ખરાબ થઈ ગઈ છે। લોકોને આવતા જતા ખૂબ જ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ દુઃખોત્સવનો કાર્યક્રમમાં શહેરભરના બીમાર પડી ગયેલા રસ્તાઓને કારણે લોકો પણ બીમાર, કમરના દુખાવા, સાંધાના દુખાવા પડી રહ્યા છે। તેને લઈને જે તે ખાડા પર પાલિકાના અધિકારી અને પદાધિકારીઓનું નામ લખવા સાથે આ રોડ જલ્દી સાજો થાય એની વિધિવત પૂજા કરવામાં આવશે। આ દુઃખોત્સવમાં સહભાગી થવા સૌ ભાજપ શાસકો અને પાલિકાના જવાબદાર અધિકારીઓને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે।